વિઠલાની તો સંબંધની મેં વાત કરી લીધી. વિઠલો ઘેર આવશે એટલે ચલો ખુશ થઈ ગયા કહે એટલે હું હા પણ દાઢી એને કરાવવાની છે પણ એને તો શ્રાવણ મહિનો ચાલુ છે એનો કરે છે કે નહીં કરે ખબર. હવે દાઢી બંધ કરી દીધો થઈને હવે કરવું શું મારા એને હવે આ વખત તો દાઢું બાઢું હવે કરાવવાનું છે ના સંબંધ જોવા જવાનું છે એનો સોરી જોવા જવાનું છે. હવે તો દારૂ બારૂ બંધ કરી દીધો છે સુધરી ગયો છે એટલે હવે તો મજા આવી જવાની છે એને પૈણા જ દેવો પેલા લઈને આવું એટલે હવે હું આવીને ફોન કરું આવી દો થોડી જોવા જતા રહીએ હવે વાત જ દેવો હવે તો જવાબદારી એ મારી છૂટી થઈ જાય તો એવું હતું નહીં. મારા ભાઈ કહેતા હતા પેલા નારાયણભાઈ ના છોકરાની દારૂ બંધ કરી દીધો એ વાત કરતા સંબંધ ની લાવ નારાયણજી ફોન કરું. હાલો હા બોલો. હાજી જય માતાજી. જય માતાજી જય માતાજી. શું કરો છો? કોઈ નહીં આ ખેતરમાંથી હાલ વિઠ્ઠલ જોડીથી આવ્યો છું. એ હું કહું આપડા પેલી સંબંધી વાત કરી હતી ભાઈ ને. હા હા કરી હતી વાત. એ હું તમારા ઘેર આવું છું. હા તે આવો આવો. હા આવું એનો. એ હા લાવ નારાયણજી મળતો આવું ને આજે ને આજે સંબંધની વાત કરતો હું. નારાયણજી અલ્યા નારાયણજી તો હોય જ છે. ઓહો તમે મહેમાન. જય માતાજી. આવો આવો. આપડે પેલી સંબંધની વાત કરી હતી ખાવા ભાઈ ને. હા હા સંબંધની વાત કરી હતી મેં. એ આપડે સંબંધ જોવા જવાના હતા. વાહ મારા વિઠ્ઠલ પૈણાઓ પર છે યાર. એ આજે ને આજે જ જવું પડશે આપડે. હા આજે ને આજે જવું પડે. એવું છે. ઓહો હા તો આપડે જી હોય એના ઘેર બરોબર. હું ડાયરેક્ટ વિઠ્ઠલ બોલાવી દઉં. હા બોલાવી દે ફોન કરી. આપડે ડાયરેક્ટ જતા રહીએ બરોબર. હા હા એ આવો વિઠ્ઠલ ને બધી જવાબદારી આવી તે હવે સુધરી ગયો હતી. હા ભાઈ ની વાત કરી હતી મને. હા ઓહો કરી હતી. ઓહો ના એના પૈણા જ દેવો. સારું થઈ ગયું તે મારા વિઠ્ઠલ તમે હોમું જોયું અને સંબંધ કરાવો છો તે. ના અને આ મહેમાન ઉભા રહો. હા હું વિઠ્ઠલ બોલાવી દઉં હંગાથી લઈને જ જઈએ. હા ફોન કરો. ઉભા રહો. હલો અરે વિઠ્ઠલ કેટલો રહ્યો. આવું છું અમે ઘેર બાજુ નીકળ્યો છું. તું જલ્દી આ ફટાફટ આ રસ્તામાં જ ઉભા રહી ગયા બરોબર. આવું આવું ફટાફટ આ હેડ એ હા જલ્દી આ હેડ. નીકળ્યું. હારું મારસો ડોહાનો ફોન આવ્યો છે ને. ડોહાએ હું કોક વિચાર્યું લાગે છે. હારી મોજે મોજ પડી જશે. ડોહો કોક નવું લાવ્યો છે. થોડ પૈણવાની તો વાત કરી હતી ગોઠવી તો નહીં ને ડોહાએ. મોજ આવી જશે સારું પૈણવાનું ગોઠવ્યું હતું. મોજે દરિયા થઈ જશે માર તો. આયો આયો. આવો હો જય માતાજી. જય માતાજી. ઓહો હું કહું તારે સોરી જોવા જવાનું છે. હું કે છો મહેમાન આયા શું બતાવવા. સોરી જોવા જવાનું છે. ઘેર જ જવાનું છે આપણે. હાલ જવું છે. ઓહો લેવો હેરો તાણ લેવો કોઈ કેતો ના પાછો. ઓ ડોહા હા ઉભા મારા મોટા ભાઈ ને ફોન કરી લઉં. હા તો બોલાવી દે. લઈ જવો પડે ને ગાડી. હા બોલાવી દે ફટાફટ હે. હલો હા બોલો ભાઈ. અરે આ કેટલા છો ભાઈ. હા બસ ગમો ઓટોમાં આવ્યો હતો. એવું છે એમ. હું હતું કે ના તે પેલી સોરી જોવા જવાનું કીધું હા તે હેરો હંગાત તમે. અત્યાર ઓ વાહ હા એટલે હું ગાડી કાઢીએ આ પેલા કેનલ વાળા રસ્તા આવી જો. એટલે શું લઈને જવાનું અરે લેતા આવો બાઈક લેતા આવો તમે. બાઈક તમારું ગમમાં કનું હશે. આપો બાપા ને કેવું બાઈક લાવી દો. ગમે તેનું લેતા આવો ને તે તારો વધો નહીં. હા લેવા ભાઈ બંને માગી લેતા હા લેતા આવો જલ્દી આવો નકર મશીન મેલ પડો છે લોચા પર જી પાછા. એ હા આવે 5 મિનિટમાં. એ હા ભાઈ ને તો આયો બોલો આપડે સુની જોવા જવાનું. આ મહેમાન આયા છું તે બતાવ્યું છે. હાલ હા હા વિઠલાનું કરી જ દેવો. ભાઈ 4 સવારે જશું યાર માણસ વધારે છે ને. એટલે મહેમાન તમે લાયા નહીં સાથે મતે. ફોન આજે તાર મારું બાઈક લેતા હું. ફટફટ આવો. ગોઠવી દીધું હોય અચાનક. એક મળ્યા છું મહેમાન ઈવાની ચાંદની વાત કરી હતી પણ વિઠલો દારૂ ના તો બંધ કર્યો એટલે અટકાઈ દીધું. અને જેવો દારૂ બંધ કરીને કોમ વળગી ગયો કે તમને મજૂરી કરવા માંડ્યો એટલે પછી પેલા મહેમાને અમે પૂછ્યું કે જબરી મજૂરી કરે છે. પણ જો હું હમણાં બંધ કર્યો વ્યસન એ બને છે જે ચાલુ ના કર્યું છે અમારા બાપાનું નામ ગમમાં ઊંચું થયું છે. અરે બનાવીએ બાપુનું નામ મજબૂત. બાનું મજબૂત એ નામ છે આમ નોમ પણ બધા આનો ગમમાં ડંકો પાડીએ. મારી વાત તમને જમીને કેળવાની છે
તમને ભાગલા પાઈ આવવા છું ઘરે બંને આલે હું બધું કરે અને ધૂમધામથી આપણે અવસર કરવાનો હોય તારો બરોબર હા. પાકું કરવાનું હોય પાછું ટોકન હરખી દેવું કે છે અને કેમ દાઢી તમને કરાય કે શ્રાવણ મહિનો ચાલુ હોય હા, બરોબર? હા. તારો વર્ગો કાચી મું કોઈને કૂદે કહેવાનું. હા. દાઢી નહોતો આ મહેમાન લેવાનો. લે મહેમાન. આ મહેમાન તમે તો ચાંદા છે હો મારો મોડું થાય અરે, મોરવૈયા મજબૂત છે હારું. હે અહીંયા ના મહેમાન કેટલા રહ્યું આઈ ગયું. તમે તો કેટલા પૂછે મારા કેટલા રહ્યું એ આઈ ગયું આપણે. હા, બધા એ જબરી છે. યા, તારી જબલું હજાવ જાવ. ઓહો, રોજી. હા. એ આઈ ગયું. આ મહેમાન તમે તો કેટલી હા, વાત ગયું. કરી. ચો લઈને આયા છો મીઠાજી ભાઈ કોઈ મિલજો. આઈ ગયો. આઈ ગયું ભાઈ મિલજો. આયો. વાહ. બધું છે વચન તો આ ઘર અરે વિકલા તારા લુગડા પકડી તો ઊભો થા તું પડી રહું. લાભોની પછાડી પેલું છે. આ દેવા તો લુગડાની છે જો, કે ચોરી જોવાની છે લેવો મોડું થાય ભાઈ હા, હિંમત સંતો તો ના આ તો હાગ આવ્યો અહીંયા ચોરી જોવાનો મારા વિકલામ પહેરાવાનું છે યાર આપણું પાક્કું થાય છે લગન કરી દેવો છે દિવાળી. કરી જ દેવાનું છે તમે હેજો ફટાફટ માં ફટાફટ યાર રાગડે હું એડો મહેમાન આ હેડો ફટાફટ. આ તો ચોરી જોવી પડશે એકલા ઓલે ફટાફટ હવાના પહેરા ગણ આ હેડો ફટાફટ. હરક થઈ છે દુહાન હા એટલાને આજે પહેરાવાનો માટે છોરી જોવા આવે છે, તમે પાછા પર જોઈએ પાછો તો પડું છું. એટલા વટના ગાજે આપણો પહેરાવો બહુ નહીં નમરો વાળ્યો આ બાજુ હા જય માતાજી બેહો બેહો હા. મારા પોણી આલું તો તું ઘેરે કોઈ હા આ બેની ચોરી છે ઓવા મગાજીની સોરી છે. હા ગાજીની ચોરી છે ઓવા. એ એટલા પાણી પીવો લો નાનજી પાણી પીવો. પાણી પીવો લે મોટા ભાઈ પીવો પેલા. હા અમારે પેલી દુકાને મગાજી આપણે પેલી નથી વાત આપણે વાત કરી પેલી આપણે સંબંધની. ઓ એ રે બરાબર આયન પપ્પા બરાબર યાન છોકરો. બરાબર હા એમ મોટા ભાઈ. મૃત્યુ કોણ છો મો જમાઈ મારા હા ભાઈ. બરાબર તો ફોન બુડો ના કરે તને યા ખેતીનો કોમિટી ફોન ભૂલી ગયા ફોન કરવાનું. બરાબર. હતા લગાઈ ગયા. હા તો ભાઈ હું તને પેલી મમ્મીને ફોન કરું છું થોડી ઘેર તો નિહાળી દઈએ છે લગભગ ઘેર તો આવી ગઈ છે હા થોડી મમ્મીને ફોન લગાવવો પડશે જાજો તો ખરો યાર ઇન્દો વાતો છે તારું કોઈ ફોન ઉપાડતું નહીં યાર એક કામ કરો તમે હા. હું ઘેર જોતા હું બરાબર લગભગ ઘરમાં ઘર ખુલ્લું તો છે પણ કુલ સોરી છે ઘેર તો ઊંઘી રહ્યો તો આ છે તમે આવ્યો છાપે પાછો તો ઊંઘી રહ્યો તો ઘરમાં પૂછવું પડશે આ જોતા હતા. આ તો દેખાતી નહીં ઓ ગજા હા એટલે તું એવું કર્યું છે તને એવું હા તો એક કામ કર મહેમાન આવ્યા છે તે ખાલી બે કભી ચા તને મૂકી દે બેટા એ પેલી ભાગાની વાત કરી દે ને પેલા રોહિતભાઈ ને તે છોકરું લઈને આવ્યા છે તે તને બે કભી ચા મૂક તો પછી વાત કરીએ હા હા વાંધો નહીં તું તો ખાલી આ તો ચાંદના ચોરી જો બોલાવી આવો ઘરમાં બોલા ગયા છે હજી આ નહીં બૂમ પાડવી પડશે. એટલે આ મને તો હરક ચડ્યો છે અને આજે પાકું જ કરવાનું છે મારે આપણે ફાઇનલ પાકું કહીને જ ઘેર જવું છે. મારા એટલાના આજે ગામમાં ખબર પડશે ને કે એટલા સંબંધ જોઈને આવ્યો હા એટલે હજી પગત તો એમને મરી જશે બરાબર આ શું લાગી છે ઘરમાં હા મારા ઉતાવળ રાખવાની છે આટલા ફોન કરી બરાબર. ઉભા થઈને ના જવાય ફોન કરી પછી ઉભા થઈને જ્યાં ઘરમાં. એટલો અમાર સુધરી ગયો ને હા તો અમાર સુધરી ગયો છે ને તે હવે ગામમાં ખબર પડશે ને એટલે બધા હાલી જશે એવું છે તાન. ઓહો એટલે ઉતાવળ છે મને ઘેર જઈને બધા સમાચાર કહેવાની બરાબર આ બધી જમીન હોની જશે ઓવા બધી જમીન એવાની જ છે બકાજીની. અને સોરીઓ ભાઈ બુન કેટલો છું ભાઈ બુન તો એક ભાઈ છે અને એક બુન છે. એક જ બુન છે હા
અને ભાઈ સારું હેડ એટલા ભાગમાં જમીન તો છે ને આપણે સર 5 લાખ જમીન. હા, હા તે વધુ નહીં પણ આપડે તો સોરી આવી ને એ વાત હા. સાચી. તારા એક ના એક છે ઓના એક ના એક છે કે બધો ને કર બાપા. બધો ને બે કર. બે દીકરીઓ હોય શું તે સોરી હારી છે રોહિતજી સોરી તો મમતા સોની જેવી દેખાય છે હું કે અસર તારી તાન એવું છે તાન અરે પહેલા હા લેન પહેલા તું ચાલ લે મને તો બહુ શરમ આવે છે હા લાય મોન લે હા પેલી કેટલી બેલી લઈ લે તું તા યા હા હાલ આવતો રે તું તા યા બુન કેમ જોઈ લે તારા એના શરમ આવે તે મને મોકલો ચાલો સારું વાંધો નહીં. હા મહેમાન આ સોરી ને તમારી શરમ આવે પછી કે અમારે જયારે શરમ ના લાગતી અમે તો દીકરીના વાંધો નહીં. હા. લઈ જઈએ આપણે ચોરી જોવા તો ઘરમાં એક શરમ આવે ચોરી. એ શરમાય તો નહીં ને શરમ તો આવે ને યાર, હાલ નવા નવી એમ નહીં અમારા ઘેર આયા પછી શરમાય તો નહીં ને અમે સોરી બધે વાંચ્યું આખા ગોમનું કોમ કરે, આખા ગોમનું એટલે આખા ગોમનો વર્ડ છે ચોરીનો. રસ્તા જાઓ રસ્તા આપવાનું, કેમ તો કોઈ આગી બાજુ કોઈ બેઠો જ નહીં. એવું છે એમ? અને અમારે ઘેર લગે દુઃખ નહીં પડે કશું વાંધો નહીં. બરાબર કોણ કેમ દાઢી બાટી કરે નહીં યાર? કોનો તો શ્રાવણ મહિનો ચાલો ભગત છે અમારા શું કહેતો હા. યાર? ભગત છે યાર. પૂછ્યો. ચોરી કે જમ લાઈન ના, માં ના. કમ્પ્લેટ કોઈ જપાન ગામમાં ના મારું કરે. નામ છે પૂછી જો આ તમારા મોટા તબેલાનું છોકરા. આખું કામ કરે. કોઈ રોટતા બોટતા સબ કુછ નહીં આવડે. મસ્ત રોધા પાછું. શ્રાવણ મહિનો ચાલે આપણે આગી પાછું હોય ને તો ચોરી અમારે કમ્પ્લેટ બને તે ખાવાનું. બરાબર ઘેર આવીને ખાવાનું તૈયાર જ હોય. તો એક કામ કરો હા રોજજી, હા. તમે ને મહેમાન બે જો હેડો, હું એટલે બેહું કે બે છોકરો વાત કરતો મારા આવા બે કરતા વાત કરી લે હારી હારી જોયો જો તમે ફોટો ફોટો પાડ લ્યો ફોન માં તો તાર. અને હજી વાત કરજે પાછો શાંતિથી બધું પૂછજે પાછો હા જાઓ રોજજી તમે અંગાત જો હાંગા જવું અને જોતા હો મળી લો અંદર ઘરમાં હો? હા તું જોજે હા ડોહા ગીતા હા તું અંદર વાત કરતો હોય હું બાય નું ભોળવ એ હા હા ગલબલ હારું છે શું કરો છો તમે આયા ઓહો તા તો બહુ શરમ આવતી એટલી બધી બાઈ નહીં હતી કેટલું ભણેલો છો તે તમે કેટલું ભણેલા છે ક્યાં હા તમે ક્યાં મને હું તો નવમું ભણેલો છું બસ હું તમને કહું કે તમે શું બીએ કર્યું છે કે ગ્રેજ્યુએશન તમે હું તો નવમું ભણેલો છું મારા પહેલી કોલેજ ચાલુ છે અત્યારે વધારે તારું હું તો ભણું છું હા બીજું કોઈ કોર્સ કરો છો મારે તો આમ કોમ્પ્યુટર નું કરવાની ઈચ્છા છે તે હું તમને ગમું છું પણ હા આબામ તો આવો એકદમ છેટા છેટા ઉભા રહે મને શું ખબર પડે અચ્છા મારા બાવા જેવું થઈને આવ્યા તમે તમારી ઓહો મસ્ત સજે આપણે બે જોડી હારી ગમશે એ તો કુદરતે ભેગો કર્યો હા કુદરતે કર્યો ઓહો જબરું બેઠું છે તમે તો સારું આપણે બાઈ ને મોન તમે વળી હા કશું તો નથી મને ગમે છે જો ગમે છે ને ઓહો ફાઈનલ ફાઇનલ તો તને 100% ફરી ના તો પછી તમે ના ફરી જાઓ ફાઇનલ વાદે ના છે નો પાછા હા 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 એ બરોબર ફોટો ફોટો પાડલો તો મારો ના કે મારો ઘેર બતાવવું પડે ને પાછું અને તમારા મમ્મી તમારા પપ્પા ને છે ઓહો બધું છે અને બોલો બોલો જમીન ને બમીન બધું છે કશું વાંધો નહીં પાડી દેવો ને ઘેર બતાવો ભણ્યો. હા હા તો હું કહું છું પાછો ફરી ના જો હો એ હારું છો હો ગમું તો શું હું આ સાર મને તો બહુ ગમી ગયા તમારે પહેલા નજરમાં હું જોઈ બાર એમ રહી હવે તાનથી જ મને ખબર પડી જાય કે મને ગમે છે હવે તારી હું ગયો આસુ બેન જોડી હારી જમશે ને પાછો ફરી ના જો એટલું ધોનમાં લેજો એ હાર આવજો હો
હારું સોરી તો હારી છે ને. રોહિતજી હેરો બેઠા તે સોરી ગમી આ સોરી કમ્પ્લીટ છે યાર. કમ્પ્લીટ છે ને ઓહો અને શાને પહેલાનું ગોઠવી માંડો હાન કહેજો કે એનું ગોઠવું પાછા. આ જઈએ આપણે વાત કરી દઈએ નારાયણજી ને હો હા મારે ના કહેવા પણ તમે કહેજો. હા, હું જઈ વાત કરતો નારાયણજી હો સ્વામી બધા તો ચાકુ આવ્યું છે અને કપાસ કરે છે ને તો હાથ રીતે રંડા ને બધું ચાલે છે તાર બોલ એમ વરસાદ ભાઈ હારો વરસાદ તો આવો ને આવો હું કહીને આવી થા સોરી ડોહા હારી છે યાર મને તો ગમી જઈ. ઓહો યાર બોલ આ તે રાગ જ બોલું છું કે ઉતાવળ બોલું. પછી આ તો રોટા પર કો ખબરી જાય તો બરોબર પણ હરત નહીં આવી જવાનું તો શું કરવું આપડે આવો આમ તમે જે આપણે કરો પાકું જ કરી દઈએ પાકું કરી દઈએ બરોબર સોરી પૈસા આલી દો આપણે સોળીને પૈસા લઈ દઈએ બરોબર મારી યાદ થયું જફા મારી બહુ કશું લેવાનું કંકુ કન્યા હાલવાની છે બરાબર પણ છોકરો વ્યસન બેસન ના કરવું જોઈએ આ તો બરાબર હાથો લાગે છે સામાન્ય નહીં હા હો ચાલો લો ગમે છે ને મને. લો મોરી સોળીને હાથમાં આલજો હા હા ને સારું લો હવે અમે જઈએ તાન હા ફોટો બોટો પાડલાયો ફોટો પાડ્યો છે મને બતાવીએ પછી આ ઘેર જઈને બતાવું. હા ને? હા હા તો હેરો તા અને પછી ફોન કરો આવો તો હા ને અને પછી આપડે ટોલનાનું ને પછી નક્કી કરીએ હા બરાબર બધા મારા ભાઈઓ બધા પૂછી લઉં હા તો પછી બધું અઢારનું ટોલનાનું આપણે બધું નક્કી કરીએ હા બરાબર બરાબર એટલે જ્યાં છે પછી ફોન કરજો હા. કેમનું આયોજન કરવું ને શું કરવું. હું એ તો મોરવીને કહી દે બધું મોરવી ફોન કરજો, હા, મોરવી તો હું ફોન કરી દઈએ અમારા મોરવી એટલે આગાડી કઈ નહીં હેડ ઉપર અમારી વાત છે યાર મોરવી હે ને મજબૂત રાખવું પડે યાર બરાબર બધી રીતે સાચવવું પડે બરોબર અમારી રિવાજ છે મોરવી વગર તો ચાલે જ નહીં અમારે હા, અહીંયા. મોરવી પૂછીને જ હેડવું પડે બરોબર એટલે હવે સીધા ટોલો ભરવા ગયો અમે બરાબર બરોબર તમે પાકું કરી દીધું હવે બરોબર બરાબર. પૈસા પૈસા આપડે આપી દીધા બરાબર. સારો સંબંધ પાકો વાત લઈ બરાબર બરોબર બકાજી તમે વાત કરી દો તમારી રીતે કરવાની હોય વાત જ હા? કરું. હું નથી લેતો ભાઈ. તમને ગમે તે કરું ને બધું તારું કેવું આ મોટા મારી જો, એક રાઉન્ડ મારીએ. નિકાલ આવી જાય પછી. તમારા લઈ જવા પડે ને યાર. બધું ઘર તો સારું હોય ને એવો એમ પછી તમે ગમ્યું? ઘર બાર સારું છે હા જોડો. જય માતાજી. જય માતાજી હો. જય માતાજી જય માતાજી ચલો એ આવો આવજો તો જો ને ઘેર જઈને ફોન કરજો હા મહેમાન જવા દે ભાઈ હા બાઈક ચાબી આપણે મહેમાન તમારું સારું થઈ ગયું મારા વિછલાનું કરાવી તમે હા એ આવજો મહેમાન આવજો હા જા જલ્દી આવો તમે લેજો ભાઈ એ જવા દે આવો મિત્રો આ વિડીયો મેં મનોરંજન માટે બનાવ્યો છે આ વિડીયો ગમ્યો હોય અમારો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કોઈ વગાડતા તો ભૂલતા જ નહીં.